હેલો સ્ટુડન્ટ્સ, બધાને જય સ્વામિનારાયણ. સહજાનંદ વિદ્યાલય તરફથી ચાલતા ઓનલાઈન શિક્ષણમાં આપણે ધોરણ 12નું ચેપ્ટર 4નો અભ્યાસ કરીએ. તેમાં આપણે થિયરી, દાખલાઓ બધું જ પૂર્ણ કર્યું છે. હવે એનસીઆરટીના એક્ઝામ્પલરના થોડા પ્રશ્નોને જોઈએ છે. એના એમસીક્યુની પીડીએફ હું તમને મોકલીશ. બરાબર, કેટલાક પ્રશ્નો ટાઈપના, દાખલા ટાઈપના ક્વેશ્ચનો છે એ આપણે જરા જોઈએ છે. બરાબર, ચાલો. તો એ એક પ્રથમ ક્રમની પ્રક્રિયા 1.26x1014 સેકન્ડમાં 50% પૂર્ણ થઈ 100% પૂર્ણ થવામાં તે કેટલો સમય લેશે? તો બધા ઓપ્શનો છે, તો આપણે એની ગણતરી રૂપે જોઈએ. 50% એટલે કેવો કહેવાય? અર્ધાયુષ્ય સમય, એટલે T1/2. 1.26x10⁴ સેકન્ડ ઇનવર્સ. બરાબર, તો K બરાબર 0.693 ભાગ્યા T1/2. તો T1/2ની કિંમત મૂકી દઈએ તો K બરાબર 0.693 ભાગ્યા 1.26x10⁴. 100% પૂર્ણ થવી હોય, પ્રક્રિયા 100% પૂર્ણ થાય તો બાકી રહેલી સાંદ્રતા RT તો શું થઈ જાય? 0. 100% પ્રક્રિયા પૂર્ણ થાય તો બાકી રહેલી સાંદ્રતા RT તો 0 કહેવાય. તેનો સમય T બરાબર 100% 2.303 K log R0/RT. તો 2.303 K log R0/0 છેદમાં 0 એટલે શું કહેવાય? ઇન્ફિનિટી કહેવાય. બરાબર, તો 2.303 K log ઇન્ફિનિટી બરાબર એટલે શું થશે? 10⁻∞ થશે એના બરાબર. તો ટૂંકમાં એનો ઇન્ફિનિટી ગુણ્યા થશે એટલે એ શું થઈ જાય? ઇન્ફિનિટી થઈ જશે. શું કીધું? ફરીથી કે 2.303 K log ઇન્ફિનિટી એટલે ઇન્ફિનિટી થાય, એનો ગુણાકારની સાથે થાય એટલે ઇન્ફિનિટી બનશે. તો આમ કોઈ પણ T1/2 ચોક્કસ મૂલ્ય હોય પણ એને 100% પૂર્ણ થતાં અનંત સમય થાય, ઇન્ફિનિટિવ સમય લાગે. બરાબર, ઓકે. નેક્સ્ટ આગળ વાત કરીએ તો એ અને બી સંયોજનો નીચેના રાસાયણિક સમીકરણો પ્રમાણે થાય છે. A gas plus 2B gas it gives 2C gas. એક પ્રક્રિયકની સાંદ્રતા અચળ રાખીને A અથવા Bની સાંદ્રતા બદલીએ તો પ્રક્રિયાના વેગ અચળાંકો પ્રારંભની સાંદ્રતાના સંદર્ભમાં માપ્યા. પ્રક્રિયા વેગ અચળાંકો તો નીચેના પરિણામો મળ્યા. આ પ્રક્રિયકનું સાચું વેગ સમીકરણ પસંદ કરો. જોઈએ તો અવલોકનો આપે છે. પ્રયોગ 1, 2, 3 એની સાંદ્રતા, બીની સાંદ્રતા અને સીની સાંદ્રતા છે. બરાબર, તો એ અને બીના સંદર્ભમાં આપણે ઘાતાંક શોધવો હોય તો જોઈએ. ધારો કે એ અને બીના સંદર્ભમાં એના પ્રક્રિયા ક્રમ x અને y, તો વેગ બરાબર r બરાબર k a⁴x × b⁴y. તો હવે એમાં પ્રયોગ 2ના મૂલ્યો અને પ્રયોગ 1ના મૂલ્યો. તો પ્રયોગ 2 છે એમાં પ્રયોગ 2નો વેગ છેદમાં પ્રયોગ 1નો વેગ એ બેનો ગુણોત્તર લઈએ તો પ્રયોગ 2માં એની સાંદ્રતા અને બીની સાંદ્રતા મૂકી દઈએ અને પ્રયોગ 1ના એની અને બીની સાંદ્રતા મૂકી દઈએ તો એની સાંદ્રતા 0.30x, બીની સાંદ્રતા 0.60y છેદમાં આ બેની તો
સરખી જ છે એટલે 0.30 0.30 એટલે આ બે તો ઉડી ગયા. તો 0.60 અપોન 0.30 એટલે 2 બરાબર. ત્યારે એ સીના સંદર્ભમાં એનો વેગ છે, આ વેગનું મૂલ્ય છે. ખબર મોલ લીટર યુનિટ સેકન્ડ યુનિટ એટલે કોનો વેગનો એકમ છે, બરાબર. એટલે ત્યારે એનો વેગ 0.40 છે અને આનો 0.1 છે. તો 0.40 ભાગ્યા 0.1 તો બરાબર 4 અને એના બરાબર 2 બરાબર 4 એના 0.4 ભાગ્યા 0.1 એટલે 4 બરાબર 2 તો y બરાબર 2 થાય. કેમ? 2 બરાબર 2 તો y બરાબર 2. પ્રયોગ 3 અને પ્રયોગ 1નો ગુણોત્તર લઈએ તો શું થશે? પ્રયોગ 3ના વેગનું મૂલ્ય છેદમાં પ્રયોગ 1ના વેગનું મૂલ્ય એ 0.2 ભાગ્યા 0.1 બરાબર. એમાં પ્રયોગ 3માં એની 0.60x, બીની 0.30y છેદમાં પ્રયોગ 1નો 0.30x ભાગ્યા 0.30y. તો 0.30y છેદમાં 0.30y એ ઉડી જશે, એ બે ઉડી જશે. તો શું આવશે? 0.2 ભાગ્યા 0.1, 0.2 ભાગ્યા 0.1 બરાબર. આવાળા પદ ઉડી જાય 0.30y અને 0.30y એટલે ઉડી ગયું. તો અહીંયા 0.60x છેદમાં 0.30x તો આના બરાબર શું થઈ જાય? 2 થઈ જાય. 2 બરાબર 2x થઈ જાય, આ 2 થઈ જાય તો x બરાબર 1. તો પ્રક્રિયા વેગ બરાબર k ઇન્ટુ a રેસ ટુ એક્સની જગ્યાએ શું આવશે? 1 b રેસ ટુ y એટલે બીની જગ્યાએ 2 આવશે. એટલે વેગ બરાબર k a ઇન્ટુ બીનો સ્ક્વેર એ રીતે થશે. બરાબર. આ પ્રકારના દાખલા આગળ આપણે જોઈ ગયા છીએ. આગળ વાત કરીએ છીએ થોડાક VSQ ટાઈપના જે દાખલાઓ પ્રશ્નો છે એમાં. તો H2 અને O2 વચ્ચેની પ્રક્રિયા ઘણા વધારે પ્રમાણમાં શક્ય છે. તેમ છતાં ઓરડાના તાપમાને એક પાત્રમાં આ વાયુઓને રાખવાથી તેઓ નીપજ પાણીમાં ફેરવાતા નથી. કેમ? તો H2 અને O2 વચ્ચેની પ્રક્રિયાથી નીપજ H2O બનવાની પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા ઘણી વધારે છે. એટલે દરેક પ્રક્રિયામાં કંઈક ને કંઈક ઉર્જા જોઈએ. તો અહીંયા H2 બનવા માટેની જે સક્રિયકરણ ઉર્જા છે ઘણી વધારે છે. આથી સામાન્ય તાપમાને અપૂરતી ઉર્જા હોવાથી એ સક્રિયકરણ ઉર્જા જેટલી થશે નહીં. એટલી ઉર્જા ન થવાથી H2 અને O2 વચ્ચેના બંધ તૂટતા નથી, એટલે કે એમનો સંઘાત થતા હોય છે છતાં નિપજ બનતી નથી. એટલે આગળ કીધું સંઘાત થાય પણ એ પ્રક્રિયા થવા માટેની જરૂરી ઉર્જા સક્રિયકરણ ઉર્જા જેટલી હોવી જોઈએ. એટલે આ કારણથી તો સાથી તાપમાન વધારતા પ્રક્રિયા વેગ વધે છે. તો તાપમાન વધવાથી પ્રક્રિયકોના અણુની ગતિ ઉર્જા વધે, એક તેજ, અને બીજું ગતિ ઉર્જાની સાથે સાથે અણુનો અંશ વધે. ગતિ ઉર્જા વધે એટલે એને લીધે અણુઓનો અંશ વધે છે, અને એ અણુનો અંશ વધવાની સાથે પ્રક્રિયા માટેની જે સક્રિયકરણ ઉર્જા જેટલી ઉર્જા પ્રાપ્ત થવાથી વધારે અણુઓ અથડામણ પામીને નિપજમાં ફેરવાય છે. બરાબર. એટલે આથી તાપમાન વધે એમ અથડામણનો દર વધવાથી વધુ નિપજમાં ફેરવાશે એટલે વેગ વધે છે. બરાબર. અને આપણે જાણીએ છીએ કે આ રેડિયસ પ્રમાણે કે વેગ ચલે છે t.
એ પણ ભણી ચૂક્યા કે 10°C તાપમાનનો વધારો કરીએ એટલે કે લગભગ કેવો થઈ જાય, બમણો. O2 હવામાં પુષ્કળ પ્રમાણ પ્રાપ્ય છે, તેમ છતાં બળતણો આપમેળે ઓરડાના તાપમાને દહન પામતા નથી. તો બળતણના દહન માટે જરૂરી સક્રિયકરણ ઉર્જા ઘણી વધારે છે, જે ઓરડાના તાપમાને પ્રાપ્ત નથી. તેથી બળતણનું દહન આપમેળે થઈ શકે નહીં. બરાબર. અને બીજું કે સંઘાત પ્રમાણે કે દાખલા તરીકે હવા કોલસો વાતાવરણ પડ્યો છે, એની સાથે O2 અણુ અથડાય ખરા. બરાબર. હવામાં ખુલ્લો કોલસો પડે તો આપણે થોડો સળગી જવાનો છે. તો O2 કોલસા સાથે અથડામણ પામે, પણ પૂરતી ગતિ ઉર્જાએથી, એટલે કે કેટલી સક્રિયકરણ ઉર્જા જેટલી ઉર્જાથી અથડામણ ન થાય તો દહન ન થાય. બરાબર. આગળની વાત કરીએ છીએ તો પ્રક્રિયાની આણ્વિકતા 3 કરતાં વધારે હોય તો તેની સંભાવ્યતા ઘણી ઓછી હોય છે. તેનું કારણ પ્રક્રિયા થવા માટે જરૂરી દેહેલી સક્રિયકરણ ઉર્જા ધરાવતા અણુ વચ્ચે સંઘાત થવો જરૂરી છે. એક સાથે 3થી વધારે અણુ એકબીજા સાથે સંઘાત પામે તે વાસ્તવિકતા નથી, કારણ કે એ અથડામણ કેવી થઈ જાય, અનિયમિત, અસ્તવ્યસ્ત. જેથી 3 કરતાં વધારે આણ્વિકતાની સંભાવના અતિ અલ્પ છે. બરાબર. ઓકે. આગળ. સાથી સામાન્ય રીતે પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયાનો વેગ ઘટતો જાય છે. સાથી સામાન્ય રીતે પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયાનો વેગ ઘટતો જાય, કારણ કે તમને ખબર કે જેમ જેમ સમય જશે એમ પ્રક્રિયકની સાંદ્રતા સમયની સાથે ઘટતી જાય છે. જેમ પ્રક્રિયા નિપજ તરફ આગળ વધતી જાય તેમ પ્રક્રિયકના અણુની સાંદ્રતા ઘટતી જાય, એટલે પ્રક્રિયકના અણુનો સંઘાતની માત્રા ઘટે, ત્યાંથી પ્રક્રિયા વેગ ઘટે. અને બીજું આમ પણ જાણીએ છીએ કે વેગ બરાબર પ્રક્રિયકની સાંદ્રતા ભાગ્યા સમય. એટલે અહીંયા પ્રક્રિયકની સાંદ્રતા છે ઘટશે તો વેગ પણ ઘટવાનો છે. બરાબર. ચલો આગળ. મેઇન રીઝન આ પણ કહી શકો છો કે સંઘાતની માત્રા, એટલે કે નિપજો પ્રક્રિયકનું પ્રમાણ ઘટતું જાય એટલે એમની વચ્ચેનો સંઘાતની માત્રા ઘટતી જાય એટલે વેગ ઘટશે, એ પણ કહી શકો છો. બરાબર. આગળ. ચલો. પ્રક્રિયાની ફક્ત ઉષ્માગતિકીય સંભાવનાથી પ્રક્રિયાનો વેગ નક્કી કરાતો નથી. ઉદાહરણ આપો. તો ઉષ્માગતિકીય રીતે હીરાનું ગ્રેફાઇટમાં રૂપાંતર ઉષ્માક્ષેપક છે. તો ઉષ્માક્ષેપક હોવાથી ઊંચી સંભાવના ધરાવે છે. બરાબર. કેમ કે એનાથી ઉર્જા મુક્ત થાય છે. આમ છતાં હીરાનું ગ્રેફાઇટમાં રૂપાંતર કરી શકાતું નથી, કારણ કે આ રૂપાંતર અતિ ધીમું છે. કેવું છે? અતિ ધીમું. એટલે આ પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા ઘણી જ ઊંચી છે. તો બીજા ઘણા પરિબળો પણ પ્રક્રિયાની સંભાવ્યતા હોય છે. એ ટૂંકમાં ઉષ્માગતિકીય રીતે ભલે ઉષ્માક્ષેપક રહે, બરાબર, એટલે ઊંચી સંભાવના રહેશે, કારણ કે ઉષ્મા મુક્ત થાય ને, ઉષ્મા આપવાની જરૂર નથી રહેતી, ઉષ્મા મુક્ત થાય છે. ઉષ્મા આપવી પડી હોય તો સંભાવના ઓછી, પણ અહીંયા મુક્ત થાય એટલે સંભાવના ઊંચી છે. પણ છતાં એ હીરાનું ગ્રેફાઇટમાં રૂપાંતર કરી શકાતો નહીં, એનું કારણ કે ખૂબ જ ધીમી પ્રક્રિયા છે. કેમ કે એના માટે સક્રિયકરણ ઉર્જા, એટલે પ્રક્રિયા થવા માટેની જે જરૂરી ઉર્જા છે ઘણી જ ઊંચી છે. એટલે આગળ. શા કારણથી KMnO4 અને ઓક્ઝેલિક એસિડ વચ્ચેના રેડોક્સ અનુમાપનમાં આપણે અનુમાપન પહેલાં ઓક્ઝેલિક એસિડના દ્રાવણને ગરમ કરીએ? તો તમારે ટૂંક સમય જે પ્રેક્ટિકલનો વિડીયો લેક્ચર આવશે એમાં આ કારણ આવશે જ. બરાબર. તો શા કારણથી KMnO4 અને ઓક્ઝેલિક એસિડ વચ્ચેના અનુમાપનમાં ઓક્ઝેલિક એસિડના દ્રાવણને ગરમ કરીએ? કારણ કે ઓરડાના તાપમાને એ અનુમાપનનો વેગ ઘણો જ ધીમો છે. તાપમાન વધારો કરવાથી ગતિ ઉર્જાનો વધારો કરી અને સક્રિયકરણ ઉર્જાનો ઘટાડો કરી શકાય.
જરૂરી ગતિ ઉર્જાનો વધારો કરીને સક્રિયકરણ ઉર્જાનો ઘટાડો કરી શકાય. એટલે આથી અણુનો અંશ વધવાથી અંદર જે KMnO4 ઓક્ઝેલિક એસિડના અણુનો અથડામણ અંશ વધવાથી પ્રક્રિયા વેગ વધે છે. એટલે અનુમાપન સરળતાથી બને છે. બરાબર. સાથી કોઈપણ પ્રક્રિયાની આણ્વિકતા શૂન્ય હોઈ શકે નહીં. તો પ્રક્રિયાની આણ્વિકતા તે પ્રક્રિયાના પ્રાથમિક તબક્કામાં ભાગ લેતા સંઘાત પામતા પ્રક્રિયક અણુઓની સંખ્યા છે. જો પ્રક્રિયક અણુ ન હોય તો આણ્વિકતા શૂન્ય, એટલે એનો અર્થ કે પ્રક્રિયકના અણુઓ ન હોય તો પ્રક્રિયા અશક્ય, એટલે આણ્વિકતા શૂન્ય શક્ય નથી. આગળની વાત કરીએ તો સાથી આણ્વિકતા ફક્ત પ્રાથમિક પ્રક્રિયા માટે હોય છે અને પ્રક્રિયાક્રમ તે પ્રાથમિક તેમજ જટિલ પ્રક્રિયા માટે લાગુ પડે. ત્યાં આગળ આપણે વાત કરી છે કે જટિલ પ્રક્રિયાઓ એક કરતાં વધારે તબક્કામાં પ્રાથમિક પ્રક્રિયાઓ થઈને થાય છે. દરેક પ્રાથમિક તબક્કામાં સંઘાત પામતા અણુની સંખ્યા અને આણ્વિકતા ભિન્ન હોઈ શકે. જટિલ પ્રક્રિયાઓ કેવા એક કરતાં વધારે તબક્કામાં પ્રાથમિક પ્રક્રિયાઓ થઈને થાય છે. અને પ્રાથમિક તબક્કામાં સંઘાત પામતા અણુની સંખ્યા અને આણ્વિકતા ભિન્ન હોઈ શકે, જેથી સમગ્ર પ્રક્રિયાની આણ્વિકતા નક્કી કરી શકાતી નથી. તો જ્યારે પ્રક્રિયાક્રમનો આધાર સૌથી ધીમા તબક્કાની ઉપર જ છે, જેથી જટિલ પ્રક્રિયાઓનો એકંદર પ્રક્રિયાક્રમ નક્કી કરી શકાય છે, પણ આણ્વિકતા નહીં. બરાબર. આગળ સાથે સંતુલિત રાસાયણિક પ્રક્રિયાઓનો વિચાર કરીને પ્રક્રિયાનો ક્રમ નક્કી કરી શકતા નથી. તો સંતુલિત રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકના સહગુણકોની સંખ્યા હંમેશા પ્રક્રિયાક્રમ દર્શાવતા નથી. એટલે કે એ આપણે જાણી ગયા છે શેમાં? પ્રક્રિયાની અભિવ્યક્તિમાં, કે પ્રક્રિયા વેગની અભિવ્યક્તિ કેવી છે? પ્રાયોગિક છે, પ્રાયોગિક પરિણામો પરથી છે. બરાબર. ક્લોરોફોર્મની Cl2 સાથે પ્રક્રિયા થઈ CCl4 અને HCl મળે તો વેગ બરાબર K ઇન્ટુ ક્લોરોફોર્મની સાંદ્રતા ઇન્ટુ Cl2ની 1/2. તો આ એક પ્રાયોગિક પરિણામોથી મળેલું છે. બરાબર. એટલે અહીંયા જે સહગુણકો છે એ ઘાતમાં નથી, એટલે હોય પણ ખરા ન પણ હોય એ બાબત પ્રાયોગિક પરિણામો પર આધારિત છે. એના KClO3 6 FeSO4 plus 3H2SO4 gives KCl plus 3H2O3 Fe2SO4. તો આ દ્વિતીય ક્રમની છે. તો કેમ કે ઘણા તબક્કા પૂર્ણ થાય છે, તો પ્રક્રિયાક્રમ ફક્ત કેવું પ્રાયોગિક રીતે નક્કી થાય છે, એ સંતુલિત સમીકરણ પર આધારિત નથી. બરાબર. તો આ રીતના આપણે થોડાક VSQ ટાઈપના પ્રશ્નો છે, એટલે ક્યાંક એનો MCQમાં થોડો સહારો કામ આવી જાય. બરાબર. હવે જે બીજાના જોડકા જોડો છે, વિધાન કારણવાળા છે, પછી એના થોડા ઘણા MCQ છે, તો એની PDF હું તમને મોકલી દઈશ. બરાબર. હવે આ ચેપ્ટરનો એક આપણે ખાલી JEE અને નીટને લગતા થોડા ટોપિક કે અગત્યના સૂત્રો જોઈ અને પૂર્ણ કરીશું. બરાબર. જય સ્વામિનારાયણ.